પોરબંદરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો પોરબંદરમાં જે રોડ રસ્તા છે પાણીમાં ગરકાવ થયા છે। દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે ભારે વરસાદના કારણે તમામ રોડ રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે। તો સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી જવા પામી છે। તો દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે ભારે વરસાદના કારણે પોરબંદરમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। વાહન ચાલકોને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે। જોકે હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। અનેક સ્થળે પાણી ભરાવાથી લોકોને હાલાકી પડી રહી છે। જોકે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે। મેઘરાજાની તોફાની બેટિંગ પોરબંદર ખાતે શરૂ થઈ છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ અને ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત। વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન શરૂ થયું છે। મેઘો ગુજરાતમાં મહેરબાન થયો છે। પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યો। મેઘરાજાની તોફાની બેટિંગ પોરબંદર ખાતે જોવા મળી। તો તમામ રોડ રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થયા। વિસ્તારમાં પાણી ભરાયા છે। આપણે ખાસ જે છાયા ચોકીથી જે વિસ્તાર છે, છાયા ચોકીથી લઈને જે રસ્તો જાય છે, રસ્તાને લઈને આપણે આવ્યા છે। જે અહીં મકાન છે તેમાં ગોઠણરૂપ પાણી ભરાયા છે। જે તમે દ્રશ્યમાં જોઈ શકો છો। ખાસ કરીને અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સ્થિતિ છે તે તમને બતાવીશ। જે ઘરમાં છે તો આ સ્થિતિ ગોઠણરૂપ ઘરમાં પણ પાણી છે અને જો ખેતી ડૂબે તેટલું પાણી જોવા મળ્યું છે। તો તંત્ર પાસે જે આશાબેન છે મકાન માલિકો, તેની માંગણી એવી છે કે તંત્ર દ્વારા વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે અને યોગ્ય કરવામાં આવે। આપણે આશાબેન સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। જે આ દ્રશ્ય છે તમે જોઈ શકો, આ ઘરના દ્રશ્ય છે પણ નદી જેવા દ્રશ્ય સર્જાયા છે। ખાસ કરીને જે આશાબેન છે તેની સાથે વાત કરીશું। આશાબેન, હા, આ રસોડાની સ્થિતિ છે તમે જોઈ શકો છો। ખાસ કરીને જે આપણે આશાબેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે આશાબેન, શું જે સ્થિતિ તમારી તંત્ર પાસે શું માંગણી છે? બસ અમારી એક જ માંગણી છે કે તમે અમારે પાણીની જે નિકાલની વ્યવસ્થા કંઈક કરો તો સારું। તંત્ર પાસે શું અપેક્ષા રાખો છો? તંત્ર પાસે બસ અમે એમ જ કહીએ કે અમને આમાં પાણી કોઈ નીકળે એવું કંઈક વ્યવસ્થા કરો। હજી તો આ પહેલો વરસાદ ચાલે છે, પહેલો જ વરસાદ છે તો આટલું બધું પાણી, આમાં નાના બાળકો છે તો એને અમે કઈ રીતે આમાં નીચે રસોઈ કરીને જમીએ કઈ રીતે? રસોડામાં આટલું પાણી છે, ઘરમાં આટલું પાણી છે। ઘરમાં અને રસોડામાં જે પાણી છે તેને લઈને લોકોને મુશ્કેલી હતી। હજી તો પહેલો વરસાદ છે, તેમજ આ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને તમને આગળ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી અને મારે કેમ હાચવવું? આ ખમસને બોટલ લઈ જવા દે। ગોઠણરૂપ પાણી છે। આપણે આગળ લઈને બોટલ લઈ નીચે સર પાણી વધી રહ્યું છે। 10 કલાકે લોકો અપેક્ષા રાખે છે કે પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે। અને જ્યાં દ્રશ્યો છે તમે જોઈ શકો છો, રોડને પણ બંધ કરી દેવામાં આવ્યો છે। રોડમાં મોસ્ટ જે આવેલા મકાનો છે તેમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। તમે જો જોઈ રહ્યા છો ત્યાં દ્રશ્યો છે છાયા ચોકીથી જે દ્રશ્યો છે છાયા ચોકી નજીકના, તેમાં ખૂબ પાણી ભરાયું છે। જ્યાં દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। તો તંત્ર પાસે આશા રાખીએ છીએ કે વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે। કેમેરામેન વિવેક ઠગાર સાથે